તમારું ગટ્ટુ નીચે ગાર્ડનમાં ગયું તો એને એનો ફ્રેન્ડ મળી ગયો, એને હગી કરી લે કે ભાઈ અહીંયા બાઘોમીનો છે એ કે બટકું ભરી જાય. પછી મેં ફોલવા બેસી ગઈ સિંગ ને મમ્મી પપ્પા બેસી ગયા જમવા. કીધું સિંગ ફોલીને આપણે બનાવી નાખી સિંગ પાક. તો ગટ્ટુ કે મમ્મા હાલ હું હોતે સિંગ ફોલાવતો. મારા બેન મને હેલ્પ કરાવવા માંડ્યા. ફોલાઈ ગઈ આપણી સિંગ ફોલીને પછી 2-3 મુઠ્ઠા હતું હું એમને કાચા ખાઈ ગઈ. પછી ભૂખ લાગી ગઈ હતી, દહીં થેપલા લઈને બેસી ગઈ. મીધું ખાઈને પછી સૂઈ જાવ. તો અમારું ગટ્ટુ એવું લિપસ્ટિક લઈને આમ જોઈ, લિપસ્ટિક કરીને સ્માઇલ કરે. બેન તો થઈ ગયા તૈયાર થઈને વહી ગયા ગાર્ડનમાં. પછી મેં બનાવી લીધી ચા પીને. મમ્મી લઈને આવ્યા હતા પાણીપુરી. આ લવ પાણીપુરી હોય તો કાંઈ ન જોતા. હરી આવી ગયા તો એનું એટીટ્યુડ તો જો. ઘડીક મોબાઈલ ઘા કરશે ને ઘડીક ચાર્જર ને. મેં તો આ શું કરો પેલા છાના મને નાય આવું ને કરે ખાવાનું કાંઈ નહીં મળે. પછી નાઈને એનો કાઢ્યો એને સામાન એનો લેવલ પટ્ટીથી લેવલ કરે. અને ગટ્ટુ કે પાપા હું આ બધું ફેંકી દઉં. તો ભૂખ લાગી ગઈ. મેં કીધું હવે ખાવાનું જ બનાવી દઉં. તો આપણે બનાવવાની છે કઢી ખીચડી. તો જો રેડી છે બધું અને ગરમા ગરમ કઢી ખીચડી તૈયાર છે. ફૂલ બ્લોગ જોવો હોય તો મારી ચેનલમાં આવી ગયો છે. લાઇક શેર સબસ્ક્રાઈબ. થેન્ક યુ.